ડિવોર્સ માટે 6 મહિના રાહ જોવાની કોઈ જરૂર નથી. રિસેન્ટલી જ ગુજરાત હાઈકોર્ટનું આના પર જજમેન્ટ આવ્યું છે. હવે મ્યુચ્યુઅલ કન્સેન્ટ ડિવોર્સની પ્રોસિજર એવી હોય કે સૌથી પહેલા તો પતિ પત્ની 1 વર્ષથી અલગ રહેતા હોવા જોઈએ. એટલે ડિવોર્સ ફાઇલ કરવા માટે તમારે મેરેજ પછી મિનિમમ 1 વર્ષ તો વેઇટ કરવો જ પડે. પછી તમે જ્યારે ડિવોર્સ ફાઇલ કરો એને ફર્સ્ટ મોશન કહેવાય. એ તારીખથી લઈને 6 મહિના સુધી કુલિંગ પીરિયડ હોય, જેના પર ગુજરાત હાઈકોર્ટનો જજમેન્ટ છે. આ 6 મહિનામાં તમને સમાધાન માટે મીડિયેશન સેન્ટરમાં મોકલે. જો સમાધાન ન થાય તો 6 મહિના પછી સેકન્ડ મોશન ફાઇલ કરવાનું, પછી તમને ઓફિશિયલ ડિવોર્સ મળે. હવે ગુજરાત હાઈકોર્ટે એવું કીધું કે પતિ પત્નીએ પોતાની રીતે મેન્ટેનન્સ એલિમની બધું ડિસાઇડ કરી લીધું હોય અને ભેગા રહેવાના કોઈ ચાન્સ ન હોય તો ફેમિલી કોર્ટે આ 6 મહિનાનો કુલિંગ પીરિયડ માફ કરી દેવાનો. હવે આ કોઈ નવું જજમેન્ટ નથી. આની પહેલાય સુપ્રીમ કોર્ટે આ વાત કીધેલી જ છે, પણ સુપ્રીમ કોર્ટે થોડું સોફ્ટલી કીધું હતું કે ફેમિલી કોર્ટને ઠીક લાગે તો આ 6 મહિના માફ કરી શકે. હવે ગુજરાત હાઈકોર્ટે થોડું સ્ટ્રિક્ટલી કહી દીધું, કારણ કે ફેમિલી કોર્ટ આ 6 મહિના પહેલા ડિવોર્સ આપતી જ નહોતી. આ કેસમાં એવું જ છે, પતિ પત્ની આ 6 મહિના પૂરા થાય એની પહેલા જ ડિવોર્સ પિટિશન ફાઇલ કરી, પણ અમદાવાદ ફેમિલી કોર્ટે રિજેક્ટ કરી, કારણ કે 6 મહિના પૂરા નથી થયા. પછી આમણે આ ફેમિલી કોર્ટના ઓર્ડરને ગુજરાત હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યો. તો ગુજરાત હાઈકોર્ટે એવું કીધું કે પતિ પત્નીએ પોતાની રીતે બધું ડિસાઇડ કરી લીધું છે અને ભેગા થવાના કોઈ ચાન્સ નથી, તો 6 મહિનાનો ટાઈમ બગાડવાની કોઈ જરૂર નથી અને એમની ડિવોર્સ પિટિશન અલાઉ કરી.